गाइस कैसे हो सभी लोग हमारा न्यू व्लॉग में स्वागत है। आज जवानो આપણે હે ને કચ્છ નહીં રોનક અમારો રોનક આવી ગયો કચ્છ એલા કચ્છ હું અત્યારે ઘરે હી નીકળશે પછી કચ્છ જાય નહીં મમ્મી તૈયાર થઈ ગયા છે ગાડી આવી ગઈ છે ગાડીમાં ઢેલા મૂકી દીધા છે તૈયાર થઈ ગયા છે નાલો કચ્છમાં કચ્છ જવાનું હોય કચ્છમાં ક્યાં રહેવાનું ક્યાં જઈશું ને બધા તે કહી દીધું એટલે મારે કેવું પડ્યું બધા વિડીયોમાં બન્યા રહીજો ક્યાં રહેવું ક્યાં ગમે ને હોટલમાં રહીશું આપણે ફઈના ઘરે રહીશું રહેવાની જગ્યા ક્યાં થોડી છે બધી બધા તૈયાર થઈ ગયા છે ચશ્મા બસમાં બધાએ ચડાવી લીધા છે મારી ચાવી સવારની ખોવાઈ ગઈ હતી અત્યારે જડી જો હા બાઇક ની ને આ બે ચાવી ખોવાઈ ગઈ હતી અત્યારે જડી અત્યારે મળી આ લોકો તૈયાર થતા હતા આપણે બધા વિડીયો ઉતારીશું બા વાટે ગાડીમાં બેઠા છે હાલો જલ્દી હાલો જલ્દી જલ્દી બધાએ ચશ્મા પહેરી લીધા પણ મારી આગળ તો ચશ્મા જ નથી કોઈ તમને ચશ્મા આપો દરિયામાં નાવા જવાનો હરખ એટલો હે ને કે અત્યારથી સડો પહેરી લીધો છે રોનકે ચશ્મા ચડાવી લીધા મારે તો કેવું કેટલા વાળા હે રોનક 150 વાળા 2000 વાળા આને 2000 વાળા હે તો મફતમાં આવ્યા હે કેમ રાહુલભાઈ દીધા હતા રાહુલભાઈ દીધા હતા અને પાણીની બોટલ બધી આપણી ગાડીમાં મુકાઈ ગઈ છે પાંચ મુકાઈ ગઈ છે 6 લીધી છે બોટલ તો છે 6 અને ક્યાં જવાનું છે એ તો તમને ખબર જ છે અને મમ્મી જો માતાજીને પગે લાગે છે માતાજીને તો આપણેથી આગળ લઈ જવું પડે એટલે આપણી જાત્રા છે ને સરસ મજાની થાય જ્યાં જઈએ ને કે રસ્તામાં ક્યાં હેરાન ન થાય નહીં એમ માતાજીના દર્શન કરી પછી જ નીકળવું નહીં એમ બહાર જાય છે એના સરસ મજાના વિડીયો છે એટલે બધે જોઈએ રાખજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો હજી વિડીયો પૂરો નથી કરતા પણ રસ્તા ક્યારેક કઈ જવી છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 3 ભાગ થાય હજી 3 વધારે થશે સારું હાલો હવે ગાડીમાં બેસી હવે રસ્તામાં ગાડીમાં બેસી જાય ત્યાં પણ ઉતારશું અને તમને દેખાડશું ક્યાં જવાનું છે અને જ્યાં જઈને નવા વિડીયો આવશે તમે જોતા રહીજો અમે બધા ગાડીમાં બેસીને નીકળી ગયા છીએ અને આવ્યું છે રતન પર તો બીજું કામ નહીં અત્યારે આવ્યું બોટ તો લાગ્યો હતા અને આર્યન જો વચ્ચે બેઠો છે રોનક મજા આવે છે ને હું રોનક બા ઓમુ હે મારો સેવ ઉતાર તો કોંગળી કાઢે હવે ચારે પાછળ બેઠા હી અને મમ્મી ને પપ્પા આગળ બેઠા છે કેટલા વાગ્યા આગળ બેઠી કેટલા વાગ્યા 12 વાગ્યા આમ તો ફીટ 12 થયા 12 વાગ્યા ને બોક્સું ક્યારે ચાલુ છે હાંજે ના બોક્સું હાંજે 1 વાગે 1 વાગ્યા કેટલા વાગે 10 વાગ્યા કાલે હાંજે 10 વાગે એટલે 10 વાગે હું 1 વાગે 10 વાગે 12 વાગે અડધી રાતે હેલો રસ્તામાં આવે છે ને 2-3 કલાક પછી એક હોટલ આવી ગઈ છે એટલે અહીંયા છે ને નાસ્તા પાણી જમવા ફરી ગયા છે જમી લઈએ જે આપણે છે ને સાંજે રાત્રે મોડો પહોંચશું 8-9 વાગે હોટલ કઈ હતી તે બતાવું હોનેસ્ટ હોટલ છે અમે એકવાર આવ્યા હતા ને ત્યારે આપણે અહીંયા જ ઉભા રહ્યા હતા આ છેલ્લી હોટલ છે ને પછી ગુજરાતી ન મળે એમ ને હા ગુજરાતી ઓછું મળે. અને અમારી ગાડી અહીંયા ગરમ થઈ ગરમ થઈ ગઈ ગઈ છે એટલે બોનેટ આખું ખોલી નાખ્યું છે આર્યનને બહુ ભૂખ લાગી છે પેલા ઈ જો લંગાઈ ગયો બહુ ભૂખ લાગી હતી જોવો નાસ્તો મંગાવી લીધો આમાંથી તમારું ફેવરેટ કાંઈ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ગાંઠિયા કે ખમણ કે સંભારો મરચા તો બધાને બહુ ભૂખ લાગી હતી એટલે એને નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં ગાંઠિયા અને ખમણ મંગાવી દીધું આર્યન કાંઈ નહીં બોલે આજ કારણ કે ભૂખો દેવો ભૂખ લાગી છે અત્યારથી થાકી જાય એમ ન હાલે છે તો આપણે પૂગીએ ને રોનક તને ભૂખ લાગી છે નથી લાગી બોલ બધાને ભૂખ લાગી હોય ને એ કોઈ બોલશે જ નહીં હાલો નાસ્તો કરી લઈ અહીંયા રોનક ને આર્યન ને ઈશાન બધા ભૂખ્યા થયા છે એટલે ઘણો બધો નાસ્તો લઈ લીધો નાસ્તો તો કર્યા પણ હજી કે રસ્તામાં બહુ દૂર જવાનું એટલે એને કોથળી હોતે લઈ લીધી શું લીધું નાસ્તો લીધો 4-5 કોથળી લઈ લીધી હાલો ને અહીંયા એને શું કહેવાય આ હોટલ તો તમે જોઈ લીધી છે આ એને મસાજ કરવાનું મશીન તમને બતાવું તારું બતાય પેલો ભાગ જોઈ લો હાલ હા સરસ બહુ દૂરથી આપણે આવ્યા હોય થાકી ગયા હોય તો આમાં જો મસાજ કરવાનું દીદી એક બાજુ રહે તો રોનક એક બાજુ હાથ પગમાં મસાજ થઈ જાય સરસ મજાની
કોઈને આ હોટલ આવવું હોય ને થાકી ગયા હોય તો હાલો મસાજ કરી લઈ છે બધે. હોટલનું નામ શું રે? મુંબઈ. મુંબઈ હોટલ હોનેસ્ટ હોનેસ્ટ હે ને મુંબઈ હોટલ બે નામ છે. રસ્તામાં પૂકી ગયા છે જે થોડાક આગળ આવ્યા ને જમીન નાસ્તા પાણી કરીને ત્યાં જો બધું મીઠું આવી ગયું છે. દરિયા કાંઠો આવી ગયો મીઠું આવ્યું. પવન બહુ લાગે છે ને એટલે અવાજ ઓલો થઈ જાય છે. મીઠાના એટલે એ શું મીઠું શુદ્ધ બને મીઠું પકાવ. જો તમે બધા જોઈ શકશો અને આ બાજુ છે ને આપણને 4 વ્હીલ ઓછી જ દેખાય છે. જોઈ લેજો આ બધા છે ને આ સાઈડ તો આપણે ખટારા જ બહુ જોવા મળે. 4 વ્હીલ હાવ ઓછી જોવા મળે. આગળ જો મીઠાના શું કહે કેરા હતા ને આજ મીઠું આવી ગયું. મીઠાના કેરા કહેવાય હા આ મીઠું એનું જો ઢગલા પડ્યા છે. થોડાક આગળ આવ્યા ને એટલે ટોલ ગેટ આવી ગયો છે. કોલગેટ 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 આવી એટલે આપણે હવે એના ચાંદલાના બહાર કાઢી 500 ને એક સાંડલો કરાવી દે. 500 ને 1 ના ના 140 છે. હવે જો કેટલા લે છે ને એ આપણે જોઈ અને આ ટોલ ગેટ ઉપર આવ્યા હોય તો કમેન્ટ કરજો. કોલગેટ હવે આપણે દેખાડી કેટલા લે છે. વિડીયો ચાલુ જ રાખશું. નથી કોઈ છે એ ભાઈ તો અહીંયા કોઈ હે નહીં હવે આવશે. કેટલા લખ્યા છે આમાં ન હાલો 100 રૂપિયા 190 રૂપિયા થયા. જવો હવે અમે આવી ગયા કબરાવ અને અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે મોગલ માતાજીનું મંદિર છે. હાલો દર્શન કરીએ. અને બધાએ ચશ્મા બસમાં ચડાવી લીધા છે. મમ્મી ને બાબે આગળ આલે અને અમે ચારે પાછળ આલી છીએ. હે થોડાક દિવસ અહીંયા રહીને તો આપણે થાકી જાય. કારણ સારું ને આપણે રાજકોટમાં રહી. આપણે 2-3 દિવસ અહીંયા જ રહેવાનું છે. હવે આપણે 2-3 દિવસ અહીંયા જ રહેવાનું છે રોનક. અને નવા નવા બ્લોગ બનાવવાના છે. 3 થી 4 પાર્ટ થાય. હા એટલા થઈ જશે કારણ કે આપણે અહીંયા આવીને બધે ફરવાનું જ છે. તડકો લાગે અહીંયા તડકો છે ને ગરમી એટલી થઈ છે. જો આ મંદિરની ધજા અને તોય હજી ગાડીમાંથી ઉતરા ને તોય આને હજી ગીત જ યાદ આવે છે. અને આ છોકરો તમને ખબર હોય તો કહીજો ખોવાઈ ગયો હે. આ કોઈકની ગાડીમાંથી ઉતરો તો. તારું નામ શું હે? તારું નામ ચંદુલાલ. કબરાવ છે ને અંદર વિડીયો ઉતારવા નથી દેતા નકર તમને મંગલમાના દર્શન કરાવી દે પણ કોમેન્ટમાં બધા જય મંગલમાં લખી નાખો. બહારથી વિડીયો ઉતારીને બતાવી દઈશું અંદર વિડીયો ઉતારવા નથી દેતા. બહારથી વિડીયો ઉતારી લેવું ફોટા બોટા પાડી લેવું. હા બાર લગી ઉતારશું. બાર લગી હો બાર લગી અંદર જઈને એમ ગેટ બેટમાં ઉતારશું પછી અંદર નથી રહી જવા દેતા એટલે નાનો વિડીયો નહીં આવે. અને અહીંયા જુઓ તમે કેટલી બધી દુકાનો છે. આપણે પહેલાં આવ્યા હતા ત્યારે નહોતી ને ત્યારે આટલી બધી નહોતી અને ગરમી એટલી થાય છે. અને અમારી આગળ મીઠું પાણી નથી મોડું પાણી છે. આનું પાણી બધું મોડું મોડું પોદળા જેવું લાગે છે મને. મને કઈ આવું મોડું પોદળા જેવું લાગે. તો મને શું કરે સાયકલ લઈને. અને આ બધા સાયકલ લઈને કબરાવ દર્શન કરવા આવ્યા છે. આ બધા મુંબઈથી આવ્યા છે. શું? જેઠાલાલ ના ટીવીમાં નતા આવ્યા. મુંબઈથી હા પણ એ તો આશાપુરામાં જતા હતા ને.
કબરાવ ક્યાં આવતા હતા? આશાપુરા તો ભચાવ આવે ને. શું આવી રહ્યો જેઠાલાલ? પપ્પા રોનક શું કહે? એ કે ઓલા બધા સાયકલ લઈને આવ્યા ને મુંબઈથી આવ્યા હે. મેં કીધું એ આશાપુરા જાય. આશાપુરા જતા હતા ને આ કબરાવ હે. શું નાસ્તા પાણી કરવા ભરૂચથી અહીંયા આવે? ભરૂચથી શું ક્યાં? ભચાઉથી. જઈ રહી શ્રી આશાપુરા માતાનો મઢ, કચ્છ સાયકલ યાત્રા. આ એની આખી ગાડી છે. આપણે કહેતા હતા ને ત્યાં જ જાય છે નાસ્તો કરવા ઉભા રહ્યા છે. હાલો હવે મંદિર આવી ગયું ને આપણે દર્શન કરવા જાય. દર્શન કરી લીધા છે એટલે વિડીયો ઉતાર બનાવી તો પહેલાં કહી જ દીધું હતું એટલે વિડીયો ઉતાર્યો નથી અંદર અને બાર હે ને વિડીયો ઉતાર્યો છે બધા જોઈ લેજો અને હવે પાછા અમારા ગાડીમાં બેસી જઈશું અને નીકળી જઈશું પાછા. ક્યાં જવાનું તમને પછી તો ખબર પડી જ ગઈ છે બધાને કે ક્યાં જવાના એટલે કહેવાની જરૂર નથી. તો અહીંયા પોક્ષું પછી કહીશું કે ક્યાં આવ્યા છે અહીંયા. જો આટલા ગેટ છે પણ અંદર ફોન નથી લઈ જવા દેતા ને એટલે એમના વિડીયો નથી ઉતાર્યો. બારે વિડીયો ઉતારી લીધો છે અને બધાએ જો ચાંદલા કરી લીધા. પપ્પા દેખાડે જો આ બધા ચાંદલા મેં કરેલા છે. મમ્મી નહીં મેં કરી દીધો. દર્શન કરીને પાછા આપણે પાર્કિંગ તરફ આવી ગયા છીએ ને બધા બેસી ગયા અને હવે આ વ્લોગ બહુ મોટો થઈ જશે એટલે અહીંયા પૂરો કરી દઈશું. બહુ આ બ્લોગ મોટો થઈ જશે, અહીંયા પૂરો કરી દઈશું અને ફટાફટ બધા છે ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈશું. ત્યાં સુધી બાય બાય.